નમસ્કાર. અપુ ગ્રુપ અને નવાગઢ ઉદ્યોગનગર પોલીસના સંયુક્ત આયોજન હેઠળ સાયબર ફ્રોડ, ટ્રાફિક જાગૃતિ અને ડ્રગ્સ મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ચંદુ ભોપા, ડોક્ટર પીઆઈ મયંકસિંહ ઠાકોર, વકીલ જીતેન્દ્ર પારઘી સહિત વિવિધ નિષ્ણાતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું. સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય, કોઈ ફ્રોડ ઘટના બને તો કયા પગલાં લેવા અને 1930 હેલ્પલાઇન કેવી રીતે કાર્ય કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. પ્રમુખ ઉપસ્થિતિ સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ જીતુભાઈ પારઘી, વ્યવસાય વકીલાત કરું છું અને જેતપુર બાર એસોસિએશનનો પૂર્વ પ્રમુખ છું. જિલ્લા પંચાયતની અંદર પેનલ લોયર છું, નગરપાલિકાનો સલાહકાર છું અને ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ સલાહકાર છું. તો સાયબર ફ્રોડની વાત કરીએ તો એ એક એવો ગુનો છે કે આપણી પાસેથી કોઈ આવીને સીધું આપણી પાસેથી કાંઈ પૈસા લઈ લેતા હોય એવું નથી થતું, પણ આપણા ખાતામાં, આપણા બેંક એકાઉન્ટની અંદર જે આપણી રકમ પડી હોય છે એ રકમ એ લોકો ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે. આ પ્રકારના ફ્રોડ છે એ સાયબર ફ્રોડની પરિભાષામાં આવે છે. આપણને દાખલા તરીકે કોઈ કોલ્સ આવે, કોઈ જાણીતાનો આવે, કોઈ અજાણ્યાનો પણ આવે અને એવું કહે કે ભાઈ તમારામાં એક ઓટીપી આવશે. આપણને એમ થાય કે ભાઈ આપણો મિત્ર છે, મેં પહેલાંય વાત કરી, આપણને આપણા કોઈ મિત્રનો ફોન આવે, એમ કહે કે મારા નાણાંની જરૂર છે. આપણા સ્નેહી મિત્ર સગા હોય તો સ્વાભાવિક છે આપણને એમ થાય કે આપણે કંઈક મદદ થવી જોઈએ એને કોઈ આવી પરિસ્થિતિ હોય તો. પણ ખરેખર ફોન એનો નથી હોતો મિત્રો. એના નંબરનો આવા માનસિકતા ધરાવતા લોકો ઉપયોગ કરે છે, એની અવાજમાં વાત કરે છે અને આવી રીતના સાયબર ફ્રોડ કરે છે. આવા સાયબર ફ્રોડના ગુનાઓ બાબતે, અવેરનેસ બાબતે હું એવું કહી શકું કે સરકારની સરસ મજાની હેલ્પલાઇન છે 1930. તમારી સાથે ક્યારેય પણ આવું કોઈ ફ્રોડ થાય તો તમે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો અને નામદાર કોર્ટમાં આવી શકો છો. તમારા પૈસા કોઈ પણ આવી રીતના જો લૂંચાઈથી, સાયબર ફ્રોડથી ગયા હોય તો તમારે પોલીસની મદદ લેવી જોઈએ અને આવા ગુનાઓ દાખલ કરવા જોઈએ. અને નામદાર કોર્ટની અંદર આવા પૈસાઓ તમારા જે ફ્રોડથી જતા રહેતા હોય એ કોર્ટના હુકમથી પાછા આવી શકે છે. સૌનો જીતુભાઈ, ડિજિટલ એરેસ્ટ વિશે માહિતી આપો ને. હા, ખરેખર મિત્રો હવે આપણે ઘણું જોઈએ છીએ કે વિડીયાઓ પણ આવે છે કે ડિજિટલ અરેસ્ટ. ખરા અર્થમાં મિત્રો આવું ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. તમારું કોઈ પણ રીતના હિન્દુસ્તાનની, ભારતભરની કોઈ સંસ્થાના કોઈ પણ અધિકારીઓ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતા નથી. પણ જે આવારા તત્વો છે, જે લુખ્ખા લોકો છે, એના દ્વારા ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનો છે અથવા કાયદાથી કોઈ અજ્ઞાન હોય અથવા ભાવનાત્મક રીતે તમને દાખલા તરીકે મને એમ કહે કે ભાઈ તમારા સનનો આવો ને આવો બનાવ બન્યો છે, એણે આવો ગુનો કર્યો છે. એક પિતા તરીકે આપણને એમ થાય કે મારા બાળકે આવું કર્યું હશે તો શું થશે, એટલે આપણે સરળતાથી માની જતા હોય કરી દો, તમે જે થતું હોય હું તમને મદદરૂપ થઈશ ને, આમ કરીશ ને તેમ કરીશ ને. આવી રીતના આપણે લોભ લાલચમાં આવી જતા હોઈએ છીએ. ખરેખર પોલીસ અધિકારીઓ કે કોઈ પણ પોલીસ એજન્સી ટેલિફોનિક રીતે કોઈને આમંત્રણ આપી શકતી નથી અને આમંત્રણ આપતી પણ નથી હોતી. ભારતીય કાયદાની, CRPCની જોગવાઈઓ મુજબ કલમોને આધીન એને લેખિત જાણ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ એમના નિવેદનો લેવાય છે, એમની તપાસ થાય છે અને યોગ્ય લાગે તો જ ધરપકડ કરવામાં આવે છે. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ 7 વર્ષ સુધીના ગુનાની અંદર લગભગ પોલીસ મિત્રો હવે કોઈની ધરપકડ કરતા નથી. એટલે સાયબર ફ્રોડ નામની કોઈ વાતથી કોઈ મિત્રો છેતરા. ખૂબ સરસ પ્રશ્ન મિત્રો તમે પૂછ્યો. આપણે પણ જોઈએ છીએ કે મોટા ભાગે સાયબર ફ્રોડના જે ગુનાઓ થાય છે આપણને આશ્ચર્ય થાય કે મોટી ઉંમરના સિનિયર સિટીઝન, અને એ પણ ખરેખર તમે જોવો તો કોઈ કર્મચારી હોય, નિવૃત્ત કર્મચારી હોય, કોઈ ડૉક્ટર્સ હોય છે, ભણેલા ગણેલા લોકો આવા વસ્તુનો શિકાર બને છે. ત્યારે આપણને દુઃખ થાય. કોઈ નાનો માણસ હોય, ના સમજતો હોય અથવા અનએજ્યુકેટેડ પર્સન હોય, કોઈ બેન દીકરી છે કે માનો કે ન સમજતી હોય, કોઈ નાનું બાળક છે. પણ આ જે નવો ટ્રેન્ડ છે એની અંદર આપણે ઘણી જગ્યાએ વાંચીએ, સમજીએ અને ન્યૂઝની અંદર જોઈએ છીએ કે આનો શિકાર મોટા ભાગે સિનિયર સિટીઝનો થતા હોય છે. એ એટલા માટે થતા હોય છે કે એનામાં એક ભાવનાત્મક લાગણી હોય છે અને એ ભાવનાત્મક લાગણીની અંદર એ છેતરાઈ જતા હોય છે અને આવો શિકાર બનતા હોય છે. મારું નામ રોહિત કોસાણીયા, હું નવાગઢ ખોડિયાધાર વિસ્તારમાંથી આવું છું. એક સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને કહેવા માગીશ કે આ જે કાર્યક્રમ રાખ્યો છે અપુ ગ્રુપ દ્વારા,
તે સાયબર ક્રાઇમ. આ વસ્તુ એવી છે અત્યારે સોશિયલ મીડિયા પ્રમાણે કે તમારે કોઈ બંદૂક દેખાડીને કે કોઈ છરી દેખાડીને તમને પૈસા નહીં લૂંટે. અત્યારે આવું બહુ ચાલી રહ્યું છે મોબાઈલમાં. તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, અમને આપજો ને, આમ થયું છે ને તેમ થયું. તે માટે આ સાયબર ક્રાઇમ રાખ્યો છે આપણે, ને પોલીસ અધિકારી આવવાના છે, આપને બધી સૂચના આપવાના છે. અત્યારે 15 દિવસ પહેલાં અમારા વિસ્તારમાં જેવો બનાવ બન્યો હતો, ખોડિયાદર વિસ્તારમાં, કે આંગણવાડી ચાલે છે અમારા વિસ્તારમાં, કે આ આંગણવાડી છે, તમારા બેનનું નામ આ છે, તમારામાં મેસેજ આવ્યો છે, એ ઓટીપી આપો, તમારામાં પૈસા આવવાના છે. એવા અમારે 2-3 કિસ્સા બન્યા હતા. તે પણ બચી ગયા છે, વાંધો નથી આવ્યો. 1-2 જણાના પૈસા વયા હોતી ગયા હતા. પણ જો આવી સૂચના અને આવું આપણને માર્ગદર્શન મળ્યું હોય તો આપણે હારે આવો બનાવ ના બને. તે માટે બધાને હું સૂચિત કરું છું કે કોઈ પણ જાતનો મોબાઈલમાં મેસેજ આવે કે ફોન આવે તો કોઈએ ઓટીપી આપવો નહીં. જય માતાજી. તરત જ 5મા ધોરણનું બાળક તરત જ ઓનલાઈન વસ્તુ મંગાવતું હોય છે. નવી ગેમો ડાઉનલોડ કરતા હો છો તમે. યુટ્યુબ ઉપર તમારા વિડીયો તમે શેર ને અપલોડ કરતા હોય છે. અવાજને અને એને એવું શીખવાડ્યું કે બિલ્લી આવે તો ઉડ જાના. એનો આશય હતો કે પોપટને કે તું બહાર રહીશ, બિલાડી આવે તો તારે ઉડી જવાનું. પણ એને ખાલી યાદ જ રાખ્યું. આમ કરવું જોઈએ, સિદ્ધાંતો, એવી વાતો કરવા નથી. એક આજે મારે તમને મળવું છે. કોઈ તમારા મિત્રનું ફેક આઈડી બનાવીને એમ કે 2000 રૂપિયા નાખો, 3000 નાખો, એટલે તમે સામેવાળાને કોઈને પૂછતા નથી કે તે માગ્યા છે કે નહીં. એ તમારા ફેક આઈડીની મદદથી